નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું અગ્રવાલ કિરણ કુમાર બી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ વિડીયોમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયમાં તારીખ 28/9/2024ના રોજ લેવાયેલ એકમ કસોટી, જેમાં એકમ 1થી 8નો સમાવેશ કરવામાં આવેલ હતો, એના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ચાલો આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, કોઈ પણ એક વિભાગના સંવાદ વાંચી પ્રશ્નોના ઉત્તરો લખો. એમાં પ્રથમ વિભાગમાં કીડી અને મંકોડી વચ્ચેની વાતચીત છે. એને આપણે નિરાતે વાંચ્યા બાદ નીચે પ્રમાણે પ્રશ્નના ઉત્તરો આપી શકીએ. જેમ કે પ્રથમ પ્રશ્ન છે, આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધો. તો આ સંવાદમાં આઈ એમ વેરી હંગ્રી, લેટ, ચોકલેટ, ટીમ, કોલ, ઓકે, ઓહ, થેન્ક યુ વગેરે જેવા અંગ્રેજી શબ્દો વપરાયેલા છે. બીજું છે, કીડી જમવામાં સાથી મોડી પડી. તો આપણે ઉત્તર આ પ્રમાણે આપી શકીએ. કીડી બહેનપણીને ઘરે આંટો મારવા ગઈ હતી અને પાછા વળતા રાહમાં અલગ અલગ જગ્યાએ ખાંડ, બિસ્કિટ, ગોળ કે ચોકલેટ મળતા હોય તો લેતી જાઉં એવું વિચારતી હતી, જેના કારણે મોડી પડી. ત્રીજું છે, કીડીને ઘરે જવાની ઉતાવળ સાથી હતી. તો બપોરના 2 વાગી ગયા હતા અને કીડી ખૂબ ભૂખી હતી, તેથી તેને જમવા જવાની ઉતાવળ હતી. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, મંકોડીએ કીડીને શી મદદ કરવાનું કહ્યું. તો મંકોડીએ કીડીને કહ્યું, જો તેને ક્યાંય ખાંડ, બિસ્કિટ, ગોળ કે ચોકલેટ મળશે તો તે કીડીને ચોક્કસ ખબર કરશે. પાંચમો પ્રશ્ન, પાછા આવતા વિચાર આવે કે થોડીક જગ્યાએ જોઈને જાઓ. આ વાક્ય જેવો અર્થ ધરાવતું અન્ય વાક્ય સંવાદમાંથી શોધો. તો આવું વાક્ય છે, વળતા થયું કે લાવ ને 2-4 ઠેકાણે જોતી જાઓ. તો આ રીતે આપણે આ પ્રથમ વિભાગના પ્રશ્નો છે એ લખી શકીએ. હવે આપણે બીજો વિભાગ જોઈએ. બીજા વિભાગમાં વેદ અને ધાર્મિક નામના 2 મિત્રો છે, એ માટીમાંથી રમકડા બનાવવાની વાત કરે છે. કઈ રીતે રમકડા બનાવશું, એના માટે શું શું તૈયારી કરશું, એ બધી. હવે આપણે આ પ્રશ્ન જોઈએ. એમાં પ્રથમ પ્રશ્ન છે, કોણે કોને શી મદદ કરી. તો કોણે કોને મદદ કરી, તો કે વેદે ધાર્મિકને મદદ કરી. અને શી મદદ કરી, તો કે તે માટીમાંથી રમકડા બનાવી શકે એવી મદદ કરી. બીજું, વેદે ધાર્મિકને શું ધ્યાન રાખવાનું કહ્યું અને સાથી. વેદે ધાર્મિકને પાણી પ્રમાણમાં લેવાનું કહ્યું, કારણ કે પાણી વધારે હશે તો બીજી માટી હવે વધારે મળશે નહીં, કારણ કે આપણી પાસે આટલી જ માટી છે. વેદ અને ધાર્મિકે રમકડા બનાવવા શી તૈયારી કરી. તો કે વેદ અને ધાર્મિકે રમકડા બનાવવા માટે માટી પલાળી અને માટીને સારી રીતે ગૂંદવાનું શરૂ કર્યું. વેદે માટીને બરાબર ગૂંદવાનું કેમ કહ્યું હશે. તો કે વેદે માટીને એટલા માટે બરાબર ગૂંદવાનું કહ્યું કે જેનાથી માટી સરસ રીતે મસળી શકાય અને રમકડા સારી રીતે તૈયાર થાય. ધાર્મિકે કયું કામ પોતે કરી લેશે એમ કહ્યું. તો કે ધાર્મિકે કહ્યું કે તે માટી અને પાણી મિક્સ કરી ગારો બનાવવાનું કામ કરી લેશે. તો આ રીતે આ બીજો વિભાગ છે એના પ્રશ્નોના ઉત્તરો આપણે આપી શકીએ. હવે ત્રીજો વિભાગ જોઈએ. એમાં તન્વી અને ભાગ્યશ્રી વચ્ચેની વાતચીત છે, જેમાં મેઘધનુષ્ય કઈ દિશામાં ઉગે છે, કેવું હોય છે, એમાં કેવા કેવા રંગો હોય છે, ક્યારે ઉગે છે, ક્યારે જોવા મળે છે, એની વાત કરવામાં આવી છે. ભાગ્યશ્રીને શું જોવું ગમતું. તો કે ભાગ્યશ્રીને મેઘધનુષ્ય જોવું ગમે છે. તન્વીએ મેઘધનુષ્ય વિશે કઈ બાબતો જણાવી. તન્વીએ મેઘધનુષ્ય વિશે એ બાબત જણાવી કે મેઘધનુષ્ય ઉગમણી દિશામાં અને સાંજે રચાય છે. ત્રીજું છે, મેઘધનુષ્યમાં કેટલા અને કયા કયા રંગો હોય છે. તો કે મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે, જેમ કે જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. મેઘધનુષ્ય ક્યારે અને કઈ દિશામાં રચાય છે. મેઘધનુષ્ય ઉગમણી દિશામાં અને સાંજે રચાય છે. મેઘધનુષ્ય માટે બીજો કયો શબ્દ વપરાયો છે. તો મેઘધનુષ્ય માટે બીજો શબ્દ ઇન્દ્રધનુષ વપરાયો છે. તો મિત્રો, આ રીતે અહીં આપણે પ્રથમ પ્રશ્ન છે એનું સોલ્યુશન 3 વિભાગનું જોયું. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. બીજા પ્રશ્નમાં કોઈ પણ એક વિભાગના પ્રશ્નોના ઉત્તરો આપો. એમાં પ્રથમ વિભાગ છે, તમારી મહેનત ફળી છે એવું તમને લાગ્યું છે. ક્યારે તમને કયું પ્રાણી પાળવું ગમે અને કેમ. ત્રીજું છે, તમે ક્યારે કોઈને મદદ થયા છો કે ક્યારે. તમને ગમતા સ્થળ વિશે 4-5 વાક્યો લખો અને તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલા કોઈ કામ વિશે લખો. તો આના ઉત્તરો આપણે આ રીતે લખી શકીએ. આમાં તમારા પોતાના વ્યક્તિગત મંતવ્યો તમારે મૂકવાના છે. મેં તો અહીં માત્ર તમને એક ઉદાહરણ રૂપે ઉત્તરો આપેલા છે, બાકી દરેક વ્યક્તિના પોતપોતાના અલગ ઉત્તરો આવી શકે. આ જ જવાબ હોય એવું શક્ય હોય જ નહીં. પ્રથમ છે, તમારી મહેનત ફળી છે એવું તમને ક્યારે લાગ્યું છે અને તમને લાગ્યું છે ક્યારે.
તો કે હા, મારી મહેનત ફળી છે એવું મને ત્યારે લાગ્યું જે મેં પરીક્ષા માટે ખૂબ મહેનત કરી અને સારું પરિણામ આવ્યું. મારી તનતોડ મહેનતનું સારું પરિણામ મળ્યું તે દિવસ મને ખાસ યાદગાર લાગ્યો. બીજું, તમને કયું પ્રાણી પાળવું ગમે અને કેમ? તો કે મને કૂતરો પાળવો ગમે, કારણ કે તે વફાદાર પ્રાણી છે. કૂતરો ઘરના સભ્યો સાથે પ્રેમભર્યા સંબંધો બનાવી શકે છે અને તેની સાથે રમવાનું મને ખૂબ જ ગમે છે. મને ખૂબ મજાનું લાગે છે. તમે ક્યારે કોઈને મદદરૂપ થયા છો? ક્યારે? તો કે હા, મેં એક વખત મારા મિત્રને હોમવર્કમાં મદદ કરી હતી. તેને ગણિત સમજવામાં મુશ્કેલી થઈ રહી હતી તો મેં તેને સમજાવ્યું અને તે જ વખતે હું તેના માટે મદદરૂપ બન્યો. ત્રીજું, ચોથો પ્રશ્ન છે, તમને ગમતા સ્થળ વિશે 4-5 વાક્યો લખો. તો કે મને દરિયા કિનારો ખૂબ ગમે. ત્યાં જતા મોજાઓનો અવાજ અને તાજી હવા ખૂબ સારી લાગતી હોય છે. દરિયાના શાંત દ્રશ્યોને જોઈને મન પ્રસન્ન થાય છે. દરિયા કિનારે રમતા લોકો અને ઉગતા સૂર્યના દ્રશ્યો પણ મનને આનંદિત કરે છે. તેનાથી મને ખૂબ શાંતિ અને ખુશી મળે છે. 5મું છે, તમે કરેલ આત્મવિશ્વાસપૂર્વક કોઈ કામ એના વિશે લખો. તો કે એકવાર સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા હતી. મેં તે સ્પર્ધામાં ભાગ લીધો હતો કારણ કે મને વક્તવ્ય આપવાની ખૂબ જ મજા આવે છે. એના માટે મેં સખત મહેનત કરી અને અભ્યાસ કર્યો, જેથી હું એ કાર્યક્રમમાં આત્મવિશ્વાસપૂર્વક બોલી શક્યો અને પહેલું સ્થાન મેળવી શક્યો. હવે આપણે બીજા વિભાગના પ્રશ્નો જોઈએ. બીજા વિભાગમાં પ્રથમ પ્રશ્ન છે, તમારી માતા તમારી કાળજી સી રીતે લે છે? તો મારી માતા મારા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને જ્યારે હું બીમાર હોઉં ત્યારે દવાઓ આપે છે. તે મને વાંચવા, શીખવા અને આરામ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપે છે. મારી તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને મને પ્રેમ અને સલાહ આપે છે. આપણને આપણા મિત્રો કઈ રીતે ઉપયોગી છે? તો કે મિત્રો આપણને મુશ્કેલીમાં સહાય કરે છે, સારા સમયમાં આનંદમાં સાથે જોડાય છે, મુશ્કેલીઓનો સામનો કરવા માટે મોટિવેશન એટલે કે પ્રેરણા આપે છે. તેઓ આપણા જીવનમાં ખુશી અને પ્રેરણાનો મોટો સ્ત્રોત છે. વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ વિશે 3-4 લીટી લખો. તો વર્ષા ઋતુમાં આકાશ મોટે ભાગે વાદળોથી ભરેલું હોય છે. ક્યારેક ઘેરા કાળા વાદળોમાંથી મેઘગર્જના થાય છે તો ક્યારેક ઝરમર વરસાદ પડે છે. આકાશનો રંગ બદલાઈને નભમાં મેઘધનુષ્ય દેખાય છે અને હવાની તાજગી અનુભવી શકાય છે. ઝૂમો ભીસતી એકમમાં શોખીન જુવાનોના પાત્ર તમને ગમ્યા? કેમ? તો ઉત્તર છે, ઝૂમો ભીસતી એકમમાં શોખીન જુવાનોના પાત્ર મને ગમ્યા નહીં, કારણ કે તેઓ મજબૂત બાંધાના અને જુવાન હતા. જો તેઓએ ઝૂમાને મદદ કરી હોત તો વેણું બચી જાત, પરંતુ તેઓએ પોતાના કપડાં ખરાબ ન થાય એટલા માટે ઝૂમાને મદદ ન કરી અને ઝૂમાનો પાડો નિર્દોષ બિચારો જીવ ટ્રેન હેઠળ આવીને મરી ગયો. તમને કયા સ્થળની મુલાકાતે જવાનું ગમે અને કેમ? મને હિલ સ્ટેશનની મુલાકાતે જવું ગમે છે, કારણ કે ત્યાંની હવા ઠંડી અને સુંદર ત્યાંની ઠંડી હવા અને સુંદર પહાડોને જોઈ મનને ખૂબ શાંતિ મળે છે. ઊંચા પહાડ અને હરિયાળી જોવાની મજા આવે છે અને ગરમીથી રાહત મળે છે. ત્યારબાદ આપણે ત્રીજા વિભાગના પ્રશ્નો જોઈએ. ત્રીજા વિભાગમાં છે, અકસ્માત ન થાય તે માટે શી કાળજી રાખવી જોઈએ? અકસ્માત ટાળવા માટે રસ્તા પર હંમેશા નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન હંકારતી વખતે સીટ બેલ્ટ બાંધવો અને ગતિ મર્યાદા જાળવવી જોઈએ. રસ્તો ક્રોસ કરતી વખતે બંને બાજુએ જોવું જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. બીજો પ્રશ્ન, તમને તમારી માતાનો કયો ગુણ સૌથી વધુ ગમે છે અને શા માટે? મને મારી માતાનો પરોપકારી સ્વભાવ સૌથી વધુ ગમે છે, કારણ કે તે હંમેશા બધાની મદદ કરે છે. તે દરેકની સાથે પ્રેમ અને કરુણાથી વર્તે છે અને તેના કારણે ઘરનું વાતાવરણ હંમેશા આનંદમય રહે છે. મુશ્કેલીના સમયે તમે સૌ પ્રથમ કોને યાદ કરો છો અને શા માટે? મુશ્કેલીના સમયે હું સૌ પ્રથમ મારી માતાને યાદ કરું છું, કારણ કે તે મને સદાય સંભાળે છે અને મને શાંતિ અને સારા ઉપાયની સલાહ આપે છે. તમારા ગામ કે વિસ્તારમાં દાનથી થયેલા કોઈ કાર્ય વિશે લખો. તો અમારા ગામમાં દાનથી એક નવી શાળા અને પુસ્તકાલયનું નિર્માણ થયું છે. ગામના લોકોએ ભેગા મળી આ કાર્ય કરાવ્યું, જેથી બાળકોને શિક્ષણ માટે સારી સવલતો મળી શકે. 5મું છે, વાવણી માટે ખેડૂતોએ શી તૈયારીઓ કરવી પડે છે? વાવણી માટે ખેડૂતોએ પહેલાથી જમીનને હળ ચલાવી તૈયાર કરવી પડે છે. તે ઉપરાંત યોગ્ય બીજની પસંદગી કરવી, યોગ્ય પ્રમાણમાં ખાતર નાખવું અને પાણીની સગવડની તૈયારી કરવી પડે છે. તો આ રીતે આપણે બીજો પ્રશ્ન છે એનું પણ સંપૂર્ણ 3 વિભાગનું સોલ્યુશન જોયું.